નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 14 નવેમ્બર અને ગુરુવારનો દિવસ. તો આજના દિવસે નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો. આજના દિવસે માર્કેટમાં છે સવારમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી અને 11 વાગ્યા પછી નિફ્ટી જોવા જઈએ તો એક સારી એવી રેન્જમાં ક્યાંક ક્લોઝિંગ પણ રેન્જની અંદર જ થઈ ગયું છે. તો પછી 11 વાગ્યા પછી કોઈ એવી મોટી મુવમેન્ટ નથી જોવા મળી. આપણે સવારમાં લાઈવ હતા ત્યારે લાઈવમાં એક પ્રીમિયમ લગાવ્યું હતું, જેમાં 90 વાળું પ્રીમિયમ છે એ ક્યાંક 135 પ્લસ પોઈન્ટ ક્યાંક જોવા મળ્યું હતું. તો પ્રીમિયમમાં જોવા જઈએ તો 40 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ હતી સારી એવી. અને પછી વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં પણ બ્રેકઆઉટ નથી જોવા મળ્યું અને પ્રીમિયમ ગ્રુપમાં પણ એક સવારમાં મુવમેન્ટ જોવા મળી હતી કે સવારમાં ડાઉન સાઇડ માટેનું પ્લાનિંગ હતું. તો જે મોટી રેડ કેન્ડલ આવી એમાં ક્યાંક પ્રીમિયમ પાસે ટચ કરી અને પછી સ્પાઇક મારીને એ જગ્યાએ સેલ લઈ લીધો હતો અને બીજી વાર નીકળ્યું તો બીજી વાર સારું એવું 100 પોઈન્ટ પ્લસનું ક્યાંક મુવમેન્ટ આપીને ગયું હતું માર્કેટ. તો ચલો, પ્રીમિયમ ગ્રુપમાં પણ 2 દિવસથી કોઈ એવી ખાસી મુવમેન્ટ નથી જોવા મળી અને લાસ્ટમાં માર્કેટ 500ના ઝોન ઉપર ચાલતું હતું. તો હીરો વ્યૂ અપર સાઈડ હતો, તો એના માટે 550નો સી છે એ આપેલો હતો કે 6 રૂપિયા ચાલતો હતો કે 10 રૂપિયા ઉપર નીકળે તો એમાં ક્યાંક મુવમેન્ટના ચાન્સ આવી શકે છે. તો એ પણ 10 ઉપર નીકળ્યો નથી અને તે પહેલાં જ ક્યાંક ઝીરો થઈ ગયો છે. તો એમાં પણ કોઈ પોઝિશન હતી નહીં ક્યાંય. તો ચલો, આજનો દિવસમાં માર્કેટમાં જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું હશે એમને ક્યાંક મુવમેન્ટ જોવા મળી હશે, કારણ કે જે જગ્યાએ રેઝિસ્ટન્સ ઝોન હતો એ જ જગ્યા પાસેથી માર્કેટે 500 પોઈન્ટ પ્લસનું સેલિંગ મુવમેન્ટ જોવા મળ્યું આજના દિવસે બેંક નિફ્ટીમાં. અને જે જગ્યાએ નીચે સપોર્ટ હતો કાલના દિવસનો લોઅર પોઈન્ટ, તો અહીંયાથી જ પાછું માર્કેટે સપોર્ટ પણ લીધો અને 200ના ઝોન ઉપર સ્કેલ્પિંગ કર્યું હોય તો એમાં પણ એક સારી એવી સ્કેલ્પિંગની મુવમેન્ટ જોવા મળી હતી. તો ચલો, આજનો દિવસ તો ઠીકઠાક રહ્યો એવું કહી શકાય. જે લોકોએ ખાલી સિંગલ એક પુટની મુવમેન્ટમાં કામ કર્યું હશે એમને ક્યાંક સારો એવો દિવસ રહ્યો હશે. પછી જો એન્ટ્રી કરી હશે તો 12 વાગ્યા પછી બેંક નિફ્ટી પણ ક્યાંક સાઇડવેઝમાં જ ક્લોઝિંગ થઈ ગયું છે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર સોમવાર માટે. તો કાલે છે શુક્રવાર, કાલના દિવસે માર્કેટમાં હોલિડે છે. તો ફરીવાર સોમવારે માર્કેટ ઓપન થશે તો વીકની ટાઈમ ફ્રેમમાં કેન્ડલ છે બંનેમાં નિફ્ટી બેંક નિફ્ટીમાં જોઈ લેશું. જે લેવલ છે એ આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ મળી જશે સોમવાર માટે. અને જે લોકો કોર્સ પરચેસ કરે છે એ મને વોટ્સઅપમાં ફીની રિસિપ્ટ સેન્ડ કરી દેજો, એટલે એમને પણ બધાને પ્રીમિયમ ગ્રુપમાં એડ કરી દઈએ. પ્રીમિયમ ગ્રુપમાં હજી કોઈ પણ સારું એવું બ્રેકઆઉટ કે એવું કંઈ આવતું હોય તો એના પ્રીમિયમમાં લેવલ સેન્ડ કરવામાં આવે છે કે સપોર્ટ રેઝિસ્ટન્સ મુજબ અહીંયા બ્રેકઆઉટ આવે છે તો પ્રીમિયમમાં ક્યાંક એની ઉપર પ્રાઇસમાં મુવમેન્ટ આવી શકે છે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર સોમવાર માટે. એક વીકની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ક્લોઝિંગ છે એ થોડુંક ડાઉન સાઇડ માટે નિફ્ટીનું આવ્યું છે, કારણ કે 24,000ની નીચે છે તો ક્લોઝિંગ તો ખરાબ જ હશે. ક્યાંક ફરીવાર નેક્સ્ટ વીકમાં 24,000ના ઝોન ઉપર નીકળશે તો ક્યાંક અપર સાઇડની સારી એવી મુવમેન્ટ આવી શકે છે. 24,000ના નીચે છે તો એક સારું એવું વધારે બિયરિશ માર્કેટ પણ છે. અને નિફ્ટી બેંકની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પાછળનું સપોર્ટ ઝોન છે એ 49,500થી 600ના ઝોન પાસેથી ક્યાંક સપોર્ટ આવ્યો છે. બેંક નિફ્ટી પણ નેક્સ્ટ વીકમાં એ લેવલ બ્રેકડાઉન થાય છે તો એના નીચે પણ ફરીવાર સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ડાયરેક્ટ 46,000નું ઝોન છે, નીચે 4,000 પોઈન્ટની મુવમેન્ટ છે સારી એવી, કે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ હતું એ દિવસે ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી, તો અહીંયા પણ ક્યાંક આવી શકે છે. ચલો, વાત કરી લઈએ એક દિવસની ટાઈમ ફ્રેમમાં. દિવસની ટાઈમ ફ્રેમમાં છે એ બેંક નિફ્ટી એક સાઇડવેઝ ઝોનમાં ચાલતું હતું, સારું એવું 2-3 અઠવાડિયાથી સાઇડવેઝ ઝોન ચાલતું હતું. તો સાઇડવેઝ ઝોનને બ્રેકડાઉન થયું છે અને એના નીચે એક કેન્ડલ પણ ક્લોઝિંગ આવી છે. તો ફરીવાર 500ના ઝોન ઉપર નહીં નીકળે તો બેંક નિફ્ટીમાં અપર સાઇડની સારી એવી મુવમેન્ટ નહીં જોવા મળે. દિવસની ટાઈમ ફ્રેમ મુજબ જોઈએ તો ખ્યાલ આવી જાય છે. અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 500નું ઝોન છે તો અહીંયા પણ એક 24,000નું ઝોન અને 800ના ઝોન ઉપર કામ કરશે તો અપર સાઇડની સારી એવી મુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. પણ તે પહેલાં નાની ટાઈમ ફ્રેમમાં 23,820 વાળું ઝોન છે, 23,820 વાળું ઝોન એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન છે. અને એના પછીનો રેઝિસ્ટન્સ ઝોન છે એ 24,000નો ઝોન પણ સારો એવો રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. પણ એક સારી એવી શોર્ટ કવરિંગ માર્કેટમાં આવે છે તો ફાસ્ટમાં એક મુવમેન્ટ પણ સારી એવી અપર સાઇડની આવી શકે છે. તો ચલો, વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. 10 મિનિટની ટાઈમ ફ્રેમ મુજબ ક્યાંક આપણે ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય છે. તો પહેલાં તો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે એ ક્યાંક પૂરી થઈ ગઈ છે ને હવેથી મંથમાં જ બેંક નિફ્ટીની એક્સપાયરી થશે. તો તમે અહીંયા એક્સપાયરીમાં
જોવા માટે કે ઓપ્શન ચેન ઓપન કરો છો તો તમને ઉપર દેખાશે એક્સપાયરી છે એ હવે ક્યાંક થઈ ગઈ છે કે ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચ, જૂન અને સપ્ટેમ્બર બધા છે એ ક્યાંક મંથલી એક્સપાયરી થઈ ગઈ છે. જે અહીંયા વીકલી એક્સપાયરી હતું તો એનું કોષ્ટક છે એ વયું ગયું છે. તો બેંક નિફ્ટીમાં હવે ક્યાંક મંથલી એક્સપાયરી જ રહેવાની છે. એટલે પ્રીમિયમમાં ઘણા લોકોને દિક્કત થાય છે કે પ્રીમિયમ 700 રૂપિયા હોય છે, 800 રૂપિયા હોય છે. તો પ્રીમિયમમાં આ વસ્તુ રહેવાની છે. તો એનું થોડુંક ધ્યાન રાખજો. કારણ કે જે એસએલ છે પહેલા 40 પોઈન્ટના બનતા હતા તો એ એસએલ છે હવે ક્યાંક 60 પોઈન્ટના એસએલ બનતા હશે. તો જે લોકો કામ કરે છે એ ધ્યાન રાખીને, કારણ કે 700 રૂપિયા વાળું પ્રીમિયમ છે તો એમાં ઓછામાં ઓછો 60 પોઈન્ટનો એસએલ છે એ ક્યાંક રેગ્યુલર બની શકે કે 60 પોઈન્ટની મુવમેન્ટ હોય છે. તો એમાં પછી મુવમેન્ટ કેટલી રાખવાની? તો 60 પોઈન્ટનો એસએલ રાખતા હોય તો પેલો ટાર્ગેટ છે એ ક્યાંક 60 પોઈન્ટનો તો રાખી શકીએ, અને વધારે ઉપર જાય છે તો 100 પોઈન્ટે એકવાર એસએલ ટ્રાયલ કરી શકીએ. 100 પોઈન્ટ ઉપરની મુવમેન્ટ આવે છે તો એ ક્યાંક હવે અત્યારના પ્રીમિયમ મુજબ ક્યાંક સારી મુવમેન્ટ કહી શકાય. બાકી રેગ્યુલર 100 પોઈન્ટની મુવમેન્ટનો પણ ટાર્ગેટ સારો એવો રાખી શકાય જો 60 પોઈન્ટનો એસએલ રાખતા હોય તો. ચલો, ફરીવાર ક્લોઝિંગ આવ્યું છે 200ના ઝોન નીચે, એટલે ફરીવાર માર્કેટ છે એ એક સારો એવો સપોર્ટ ઝોન હાલ તો ઇન્ટ્રાડેનો કહી શકાય. અને નીચે સારો એવો સપોર્ટ, ઉપર સારો એવો રેઝિસ્ટન્સ, સેન્ટરમાં માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે. તો ફરીવાર માર્કેટ 200ના ઝોન નીચે હશે તો એક ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોશું, અને 200ના ઝોન ઉપર હશે તો 500ના ઝોન સુધી માર્કેટની મુવમેન્ટ માટે ક્યાંક જોશું. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે થોડું ઘણું ગેપ ડાઉન 50,000ના ઝોન પાસે, તો 50,000ના ઝોન પાસે એક 890ના ઝોન પાસે એક લેવલ છે કે જ્યાંથી માર્કેટે 2 વાર સપોર્ટ લીધો છે. તો ફરીવાર સોમવારે એના નીચે નીકળે છે, સાઇડવેઝ ઓપન થઈને પણ નીકળે છે, અથવા અહીંયા ઓપન થઈને નાનકડો પુલબેક આપીને નીકળે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ આવી શકે છે. નીચે 640 વાળું ઝોન છે, જો માર્કેટને સપોર્ટ ઝોન લેવો હશે તો એ 640 વાળા લેવલ પાસેથી લઈ શકે છે. તો અહીંયાથી સપોર્ટ નથી લેતું તો એના નીચે ડાયરેક્ટ 400નું ઝોન છે કે જ્યાં 400ના ઝોન સુધીની પણ સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થાય છે તો સપોર્ટ ઝોન નીચે જ ક્યાંક ઓપન થશે, ને સપોર્ટ ઝોન નીચે હશે તો આપણે અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. સપોર્ટ ઝોન નીચે ઓપનિંગ થાય છે અને ફરીવાર 50,000ના લેવલ ઉપર નીકળે છે તો એક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ સપોર્ટ ઝોન નીચે ઓપન થાય છે, 50,000નું લેવલ બ્રેકઆઉટ નથી થતું, અને તે પહેલા ફરીવાર સપોર્ટ ઝોન નીચે એટલે કે 890 વાળા લેવલ નીચે નીકળી જાય છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય કે 641ના ઝોન સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે. ફરીવાર માર્કેટમાં સોમવારે એક મોટું ગેપ ડાઉન હોય છે અને કોઈ ન્યૂઝ નથી હોતા, એમનેમ જ ગેપ ડાઉન આવે છે તો 640 વાળું લેવલ છે કે જે મોટી ટાઈમ ફ્રેમનો એક સપોર્ટ ઝોન છે 640 વાળું લેવલ, તો એ સોમવારે યાદ રાખજો કે 640 વાળા લેવલ પાસે ઓપન થતું હશે તો ડાયરેક્ટ આપણે એક સવારમાં સ્કેલ્પિંગ માટે કે એકવાર માર્કેટ 50,000ના ઝોન પાસે ટચ કરવા આવે તો એકવાર નાની ટાઈમ ફ્રેમમાં અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંક ગેપ અપ સારું એવું 300 પોઈન્ટનું ગેપ અપ હશે તો ડાયરેક્ટ જ 560 વાળા લેવલ પાસે ઓપન થઈ જશે. અને ઇન્ટ્રાડેનો રેઝિસ્ટન્સ ઝોન છે તો એ ઝોન પાસે માર્કેટ થોડુંક ડાઉન આવે, 400નો લેવલ નીચે ન નીકળે અને તે પહેલા 560 વાળા લેવલ ઉપર નીકળે તો અહીંયા સારી એવી અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે નેક્સ્ટ ટાર્ગેટ છે એ 800ના ઝોન સુધીની મુવમેન્ટ ક્યાંક જોવા મળે. પણ સોમવારે ગેપ અપ આવે છે ડાયરેક્ટ 800ના ઝોન પાસે તો ડાયરેક્ટ બાઇંગ નહીં કરીએ, થોડુંક માર્કેટને નીચે આવવા દઈશું કે 600ના ઝોન સુધી માર્કેટ એકવાર આવે અને ફરી પાછું એ ઝોન ઉપર નીકળતું તો અહીંયા ક્યાંક એક સારી બાઇંગની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય છે. તો ચલો વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીના લેવલ છે, નિફ્ટીમાં જોવા જઈએ તો રેઝિસ્ટન્સ ઝોન છે એ 840ના ઝોન પાસે છે. નિફ્ટીમાં નાની ટાઈમ ફ્રેમમાં પણ દેખાય છે કે સારું એવું એક ડાઉન ટ્રેન્ડમાં છે, પણ જે આપણે પાછળથી સપોર્ટ ઝોન છે કાલના દિવસના લેવલમાં એટલે કે આજના દિવસના લેવલમાં હતું તો સપોર્ટ ઝોન એના એ રાખ્યું છે. સપોર્ટ ઝોનમાં કોઈ ચેન્જીસ નથી કર્યો. 470 વાળું લેવલ છે, આજે ક્યાંય બ્રેકડાઉન નથી જોવા મળ્યું. તો ફરીવાર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 532 વાળા લેવલ પાસે, તો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને 470 વાળું લેવલ બ્રેકડાઉન થાય છે તો પીઈ સાઇડ માટે સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય. સવારમાં ફરીવાર અહીંયા માર્કેટ ઓપન થાય છે અને હવે એકવાર 600ના લેવલ ઉપર નીકળે એટલે અહીંયા તો નાનકડું લેવલ છે 580નું, પણ સાથે 600ના લેવલ ઉપર નીકળશે તો એકવાર માટે 680ના ઝોન સુધીની ક્યાંક સારી એવી મુવમેન્ટ માટે પ્લાનિંગ થઈ શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉન. માર્કેટમાં સારું એવું 40 પોઈન્ટ પ્લસનું ગેપ ડાઉન અથવા 50 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો 470 વાળા લેવલ નીચે ઓપન થઈ જશે. 470 વાળા લેવલ પાસે ઓપન થતું હોય અને ફરીવાર 520 વાળા લેવલ ઉપર નીકળે તો આપણે સી સાઇડ માટે એક સારું એવું 500ના ઝોન છે તો 500નો સીમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે કે ફરીવાર માર્કેટ એકવાર ડાયરેક્ટ
680ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળે, પણ માર્કેટ ઓપન થઈ જાય છે 520 વાળું લેવલ બ્રેકઆઉટ નથી કરી શકતું અને તે પહેલા જ પાછું સેલિંગ આવીને 470 વાળા લેવલ બ્રેકડાઉન કરી નાખે છે, તો પીઈ સાઈડ માટે પણ સારી એવી મુવમેન્ટ આપી શકે છે કે જે 500ની સ્ટ્રાઇક પ્રાઇસમાં પીઈમાં જોઈ લેવાનું 470ના લેવલ નીચે ઓપન થાય છે, થોડુંક બાઇંગ આવે અને પાછું પુલ બેક થઈને નીચે નીકળે છે, તો એક સારી એવી પુટ સાઈડની પણ મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ છે વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે 360ના લેવલ પાસે, તો આપણે ત્યારે થોડીક વાર વેઇટ કરી લેવાનો છે કે થોડીક એક બે કેન્ડલ હોલ્ડ કરીને જોઈ લેવાનું છે કે ફરી પાછું માર્કેટ 500ના ઝોન ઉપર આવી જાય છે, તો અહીંયા એક બાઇંગના વ્યૂ માટે જઈ શકાય. પણ માર્કેટ ડાઉન સારું એવું ઓપન થાય છે, થોડુંક હોલ્ડ કરી અને પછી ડાઉન સાઈડનું બ્રેકડાઉન આપે છે, તો પીઈ સાઈડ માટે પણ ત્યારે એક પ્લાનિંગ સારો એવો કરી શકાય. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું કે ગેપ ડાઉન ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે સોમવારે ક્યાંય સારા ન્યૂઝ સાથે ગેપ અપ. જો ન્યૂઝ હોય અને ગેપ અપ હોય તો પછી માર્કેટમાં એક પુલબેકની રાહ જોઈ અને પુલબેક વાળો સારો એવો ટ્રેડ એક પ્લાન કરી શકે છે. પણ માર્કેટ ઓપન થાય છે 600 વાળા લેવલ ઉપર, તો આપણે થોડોક વેઇટ કરી લેશું 640ના ઝોન સુધી. તો 600ના ઝોન પાસે ઓપન થતું હોય તો 640નું લેવલ છે કે એના ઉપર સી સાઈડ માટે પ્લાનિંગ કરી શકાય. પણ માર્કેટ ઓપન થાય છે 600ના ઝોન પાસે, 640 બ્રેક નથી કરી શકતો ને તે પહેલા પાછું 600ના ઝોન નીચે નીકળી જાય છે, તો એક છે 470ના લેવલ સુધી પણ સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ માર્કેટ ઓપન છે એ વધારે ગેપઅપ જોવા મળે છે 720 વાળા લેવલ પાસે, તો 700નો ઝોન પણ એક નાનકડો રેઝિસ્ટન્સ ઝોન છે, તો એ ઝોન પાસે પુલ બેક આપીને જતું હોય તો ત્યારે 840ના લેવલના ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ માર્કેટ વધારે ગેપઅપ ઓપન થઈ જાય છે 840ના લેવલ પાસે, તો અહીંયા પછી બાઇંગ સાઈડનો ટ્રેડ નહીં બને. બાઇંગ સાઈડ માટે ફરીવાર માર્કેટને 700ના ઝોન પાસે આવવા દો, ફરીવાર અહીંયા હોલ્ડિંગ કરીને એક બ્રેકઆઉટ આપવા દો અપર સાઈડ, ત્યારે ક્યાંક અપર સાઈડની મુવમેન્ટ જોવા મળશે. અથવા માર્કેટ છે 840 વાળા અથવા 800ના ઝોન પાસે ઓપન થાય છે, તો એકવાર 700ના ઝોનને ટચ કરવા આવે અને એના કેન્ડલ પછી 800ના ઝોન ઉપર ક્લોઝિંગ કરે, તો કોઈ એવી પોઝિશન બનતી હશે તો જ આપણે ક્યાંક અપર સાઈડ માટે જોશું. તો ચલો મિત્રો, લેવલ છે બધા ટેલિગ્રામની ચેનલમાંથી મળી જશે. જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર સોમવારે લાઈવ વિડીયોમાં.